જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, આ ટાઈમ ટેબલ લખી લેજો બધા. ચાલો, હું ખબર પડી જાય ટાઈમ ટેબલ. ચાલો, તમારી મે મહિનામાં રજા રહે તો જ્યાં ફરવાના હોય કાકા માસીની ત્યાં મેમાં ફરી આવજો, બરાબર. જૂનમાં કોઈ બી ફરવા નહીં જવાનું અને ગમે ત્યારે ટ્યુશન ચાલુ કરી દેવા, બરાબર. હરકો ટાઈમ જોવા, સોમવાર અને હારી તારીખ એમ મસ્ત આવે તેવી સોમવાર, એટલે તમને શુક્રવાર ને શનિવાર એટલે સોમવારથી જાઉં ને એવું બધું બનવું નહીં મળે. એટલે જ પડી જ રહી તો ફરવાનું તો કયા મહિનામાં ફરવાનું છે તમારે? મે મહિનામાં. કયા મહિનામાં? વિડીયો ચાલુ છે, હા ને. જોજો 18 પથે તમારું પેપર. એમાં આ જે કમ્પ્યુટર છે ને એસપી છે, આ બંને વિષયની જગ્યાએ તમારા પોતાના વિષય હોઈ શકે, કોઈ પ્લમ્બિંગ ને એવું કંઈક આવતું હશે તો, હા ને. તે તમારે એ પોતપોતાનું પૂછી લેવાનું. લગભગ અહીંયા કમ્પ્યુટરની જગ્યા જશે, બરાબર. અને એસપી તો કમ્પલસરી જશે, પણ તે એસપીમાં બી અમુક ઓપ્શન સિલેક્ટ કર્યા છે ને કમ્પ્યુટરવાળા, હા કે ના. તો એ પોતપોતાના વિષય જોઈ લેજો. બાકી બધા વિષય આ ફિક્સ જ છે, બરાબર. 9 તારીખે ઇકો, 10 તારીખે ગુજરાતી, 11 અકાઉન્ટ. આ એક રજા મળતી છે અહીંયા તમને બીએની વાંચવા માટે. 13 તારીખે બીએ. અહીંયા એક 14ની રજા મળતી છે તમને સ્ટેટમાં પ્રેક્ટિસ કરવા માટે, જો કે સ્ટેટમાં જરૂર બી નહીં હતી, હા ને. 16 તારીખે રજા પડ્યા કરે અંગ્રેજી માટે. ભંગાર ટાઈમ ટેબલ કાઢલું. અકાઉન્ટમાં એક રજા આપવાની હતી એ લોકોએ. અને બસ ચાલ હે. ચાલો, એટલે અકાઉન્ટની તૈયારી પહેલેથી રાખજો, બરાબર. ટાઈમ ટેબલ છે આ, લખી રાખજો વ્યવસ્થિત. અત્યારે ફોટો બી પાડી લેતો છું. હેલો, હાજી હાજી, બોલો બોલો. હા, સારું સારું, કઈ વાંધો નહીં. હા, અચ્છા, ઓકે ઓકે, કઈ વાંધો નહીં. હા, ચાલો ચાલો, ઉતારી લેજો. ફોન કેમ લાવતો હતો મેં? ફોટો પાડો ને. હા, વિડીયો તો તમે બહુ જોઈ જ કાઢે દરરોજ, મને ખબર. જ્યારે પેપર આવે ને, પેપરના આગલા જ દાડે જોવાના છે તમે. ચાલો, લખતા છે કોઈ ટાઈમ ટેબલ? એ લખાઈ ગયું? લખી લો. ને બધા પેપર 8 થી 11 જ છે. વચ્ચે કોઈ શનિવાર ને એવામાં અલગ ટાઈમ ને એવું કાંઈ નહીં મળે, એટલે ટેન્શનની જરૂર જ નહીં મળે. વચ્ચે આપણે કોઈ બી દિવસ ચાલુ રાખી નહીં શકીએ. આંકડા શાસ્ત્રમાં બોલાવી શકો, પણ આવીને એવો ટાઈમ જ વેસ્ટ થાય, કેમ કે રિવિઝનના વિડીયો જોઈ લેવો તો વધારે સારું એના કરતાં, હા ને. એટલે જે રજા મળે ને, સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધા વિડીયો જોઈ કાઢે તો થઈ જાય. પણ સૂત્ર મોડે કરવાના અને ગણતરીમાં ભૂલ કરે તો તમારા લોચા પડે. એટલે ગણતરી માટે પ્રેક્ટિસ કરવા પડશે. કરી દેવો હવે સાહેબ. ચાલો, ફરવાનું કયા મહિનામાં ખાલી તમારા
મે મહિનામાં કાકા માસી ને પછી એ લોકો વધારે રહેવા કહી કેમ કે મે પછી હવે તમે અમારા ઘેરે ચાલો એમ. હા ને, જે તમને સારું નહીં લાગે પાછું રોટલા તોડાવવાનું પોતાના ઘેરના, બરાબર ને? પ્રિયાંશી કે કા. હા ને, ચાલો આપણે લાસ્ટ કાર્ડ કેટલા મને યાદ નથી, કયા નંબરના સવાલથી? 38 બાકી છે ત્યાંથી એમ. વિભાગી નંબર 38. ચાલો જો, નીચેના વ્યવહારો પરથી પ્રતિભા ફર્નિચર માર્ટ મળી ગયું બધાને? ચાલો મળ્યું કે છોકરાઓ? સવાલ આપો એકાદ પેલાને. નોટ જ? અરે વાહ, નોટ ભરાઈ ગયેલી તારા હારું. 2 નોટ લઈને આવવાના કોઈ એમ? કયો દાખલો છે? પેટા નોંધ. ચાલો જો જોમ દાખલો. નીચેના વ્યવહારો પરથી પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. ચાલો પેલા 6-7 કાયદા છે તે વેચાણ નોંધ ને વેચાણ પરત એટલે પેટા નોંધનો દાખલો. પેટા નોંધના દાખલા માટે તમારે જે કાયદા યાદ રાખવાના તે સૌથી પહેલા માલને લગતા ઉધાર વ્યવહારની નોંધ થાય. એનો અર્થ એવો થાય કે રોકડ વ્યવહારની નોંધાઈ, મિલકતને લગતા વ્યવહારની નોંધાઈ અને બિન આર્થિક વ્યવહારની નોંધાઈ. આટલું ખબર પડે? જો અડધો વ્યવહાર રોકડ ને અડધો વ્યવહાર ઉધાર હોય તો એને સંપૂર્ણ ઉધાર ગણીને નોંધવાનું. આ 5 અને એક હજુ જલ્દી. વેરી ગુડ. વેપારી વટાવ બાદ કરીને જ રકમ લખવાની. કોઈ બીજું રહેતું છે કે આવી ગયા બધા? 6 જ છે કે 7 હતા? સાતમું કયું? રોકડ વટાવની નોંધ નહીં કરવાની. બોલો કે તું? ચાલો અહીંયા 2 નોંધ તૈયાર કરવાની છે તમારે, પણ અહીંયા એક વસ્તુ ટ્વિસ્ટ છે. અહીંયા પ્રતિભા ફર્નિચર માર્ટ તમે નીચે જોઈએ તો બધા ફર્નિચરના મોટે ભાગે વ્યવહાર દેખાતા છે અને તમે મગજમાં વિચારે ફર્નિચર શું છે તમારા ધંધાની? મિલકત. પણ અહીંયા એનો ધંધો જ ફર્નિચર વેચવાનો છે. કંઈક અજીબ લાગ્યા કરે તમારી જગાને લઈને. છેલ્લી લાઈન. હા ને, કંઈ નહીં, આપણે નકશો જોઈએ પછી વાત કરીએ. તો જોજો, પ્રતિભા ફર્નિચર માર્ટ એટલે કે એનો ધંધો જ શેનો છે? ફર્નિચર વેચવાનો. તો જે ફર્નિચરને લગતો વ્યવહાર હશે ને તે આ ધંધા માટે મિલકત નથી, આ ધંધા માટે શું કહેવાશે? એ માલ. પણ જો આવું કંઈક હશે, યંત્ર, મકાન, પછી ફર્નિચર તો એનો ધંધો કે આવી બધી વસ્તુ હશે તો એ તમારા ધંધા માટે શું બની જશે? મિલકત. પણ અત્યારના માટે ફર્નિચર તમારા ધંધાની મિલકત નથી, કેમ કે તમે એનો જ ધંધો કરે છે અને જે વસ્તુનો તમે ધંધો કરતા હોય એ ખરીદે વેચે તો એ તમારા ધંધા માટે શું કહેવાય? માલ. ચાલો 2 ખાતા તૈયાર કરવાના છે. સૌથી પહેલા ઉપર હેડિંગ આપી દે શ્રી પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે પેટા નોંધ. ચાલો 2 પેટા નોંધ બનાવવાની છે. કઈ કઈ? એક વેચાણ નોંધ અને બીજી વેચાણ પરત નોંધ. ચાલો છે કોઈ માઇકાલાલ કે માઇકાલાલી? નમૂનો લખાવે મને જલ્દી. તારીખ, વેપારી કે ગ્રાહક? ગ્રાહકનું નામ, પછી જાવક ભરતિયા નંબર જાભન, પછી ખાપા જચીને એમ કે પેલો જો ખાપા, પછી રકમ રૂપિયા. ચાલો આ તમારા વેચાણ નોંધનો નમૂનો. એના પછી વેચાણ પરત. માઇકાલાલ તો બોલતા જ નથી, લાલીઓ જ બોલ્યા કરે. તારીખ, પછી ગ્રાહકનું નામ. ઉચીન કે જચીન? પાક્કું? મન તો જચીન લાગ્યા કરે. જમા ચિઠ્ઠી નંબર, પછી ખાપા અને છેલ્લે પાછું રકમ રૂપિયા. કાયદા સાથે યાદ રાખવાના, સાથે કાયદા યાદ રહેશે. રકમ લખતી વખતે વેપારી વટાવ બાદ કરીને લખવાનું. મજૂરી કે બે રોકડ વટાવ એવી કોઈ વસ્તુ જોવાની નહીં. ચાલો 2025 જાન્યુઆરી 1 ₹10,000નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યો. અડધા નાણાં તરત જ ચૂકવ્યા. અડધા તરત ચૂકવ્યા તો અડધા ઉધાર. જો અડધો રોકડ ને અડધો ઉધાર હોય તો આપણે શું કરવાનું? સંપૂર્ણ ઉધાર સમજીને નોંધ કરવાનું. કયો વ્યવહાર છે? વેચ્યો એટલે વેચાણ નોંધ. વેચાણ નોંધની અંદર લખીએ 2025 જાન્યુઆરી 1. ગ્રાહકનું નામ શું છે? રાજેશ ફર્નિચર માર્ટ. પૈસા લખતી વખતે ફક્ત અને ફક્ત વેપારી વટાવ બાદ કરીને રકમ લખવાની. 10,000 માઇનસ 10% વેપારી વટાવ એટલે કેટલા રૂપિયા લખવાના મારે? 9,000 રૂપિયા. બિલ નંબર એવું કંઈ આપ્યું છે? 10% રોકડ વટાવ છે ગધેડાઓ. રોકડ વટાવની નોંધ થાય નહીં. અને જો વેપારી વટાવ હોતો તો બાદ થતે. રોકડ વટાવ છે એટલે જેવી રકમ તેવી લખી. ક્લિયર બધાને?
બિલ નંબર આપેલું તે તો આપણે જાભનની અંદર બિલ નંબર લખતે. હવે અહીંયા એક વસ્તુ જો, ફર્નિચર તમારા ધંધા માટે મિલકત કહેવાય, પણ આ વ્યક્તિનો ધંધો જ શેનો છે? ફર્નિચર વેચવાનો, એટલે આ ફર્નિચર એના માટે શું બન્યું? માલ. ક્લિયર આટલું બધાને? ચાલો 5 તારીખ ₹8,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે પુષ્પાને વેચ્યો. શાખનો સમય 1 માસ. શાખ એટલે ઉધાર વ્યવહાર જ છે, બરાબર? કઈ તારીખ? 5 તારીખ. તો અહીંયા લખીએ જાન્યુઆરી 5. શું નામ છે વેપારીનું? પુષ્પા. અહીંયા લખીએ પુષ્પા ખાધે. હવે 8,000નો માલ છે, વચ્ચે એમાં મજૂરી બી 100 રૂપિયા આપેલું છે, બિલ નંબર આપેલું છે 130. તમારે શું કરવાનું? ખાલી રકમમાંથી વેપારી વટાવ બાદ કરવાનો. 10% બાદ કરીએ એટલે 7,200. બિલ નંબર આપેલું છે તો જાભનની અંદર બિલ નંબર લખવાનું કેટલું? 130. બાકી કઈ વિચારવાની? મજૂરી માલ, પછી એકાદ બીજું બી આપતા છે, આવક માલ, ગાળા ભાડું, ખાલી ગાળા ભાડું, આ બધી વસ્તુની નોંધ કરવાની નહીં. એના માટેની અલગ પેટા નોંધ થાય. 12 તારીખ ₹4,000નો માલ 10% વેપારી વટાવે ને 5% રોકડ વટાવે વેચ્યો. કાં લખું? વેચાણ નોંધ કે વેચાણ પરત? નહીં લખવાનું. કેમ? રોકડ વ્યવહાર છે. વેરી ગુડ, હોશિયાર છે. હા, 3 દિવસ પછી બી તમે કઈ આવી એકાદ. આવો મોસ્ટ વેલકમ. ચાલો, આજે મૂડ સારું છે, મારવાનો નહીં. ચૂપ. ચાલો 15 તારીખ રાજેશ ફર્નિચર માટે ₹5,000નો માલ પરત કર્યો. માલ પરત મળ્યો તેથી તેને જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. લખું કે નહીં લખું? લખવાનું. એમાં ચોખ્ખું બી કીધું છે જમા ચિઠ્ઠી નંબર, એટલે તમને ખાતું બી ખબર પડી જાય, બરાબર? અથવા તો કોણ છે? રાજેશ ફર્નિચર માર્ટ, એણે પરત કર્યું. તો અહીંયા જો રાજેશ ફર્નિચર માર્ટને વેચેલું છે તો એ આપણને પરત કરે તો કઈ પરત? આપણા માટે વેચાણ પરત, બરાબર? તારીખ લખીએ 2025 જાન્યુઆરી કઈ? 15. નામ શું છે? રાજેશ ફર્નિચર માર્ટ ખાતે. આપણે અહીંયા ખાતે નથી લખ્યું. ચાલો, પછી જમા ચિઠ્ઠી નંબર આપેલી હતી આ વખતે 16. ખાપામાં ડેશ અને વેપારી વટાવ બાદ કરીને પૈસા લખવાના. જે વેપારી વટાવ નથી તો રકમમાં કેટલા લખી દેવાના? 5,000. ચાલો નેક્સ્ટ 20. એક જૂનું યંત્ર ₹3,000માં શાક પર મંજુને વેચ્યું. લખો ને વેચાણ નોંધમાં. કેમ નહીં લખવાનું? યંત્ર છે તો યંત્ર શું? ધંધાની મિલકતને લગતા વ્યવહાર નોંધાય નહીં. ચાલો 23 તારીખ ₹20,000નો માલ 1 માસની શાક પર નીતાને વેચ્યો. વેપારી વટાવ 10%, રોકડ વટાવ 10%. લખું કે નહીં લખું? લખું કે નહીં લખું? સાઝિયા નહીં લખવાનું. કેમ? રોકડ વ્યવહાર છે ને? ગરિમા પાછું બોલું, આપણે આવ્યા નહીં તે માસીનતા ફરો નહીં. 20,000નો માલ 1 માસની શાક પર નીતાને વેચ્યો. વેપારી વટાવ 10%, રોકડ વટાવ 10%. ગરિમા એક સવાલ, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? ઉધાર વ્યવહાર. કેમ? શાક પર વેચું. ઓકે, તો લખું કે નહીં લખું? લખવાનું. તો સાજિયાન મારે તો ના પાડ્યા કરે. ચાલો, શાક પર નીતાને વેચ્યું છે, ઉધાર વ્યવહાર છે એટલે વેચાણ નોંધની અંદર લખવાનું. જાન્યુઆરી કઈ? 23. નામ શું લખું? નીતા ખાતે. પૈસા કેટલા લખું? 20,000 લખું. 10% વેપારી વટાવ બાદ કરીને કેટલા લખવાના? 18,000. રોકડ વટાવ બાદ કરવાનો નહીં, બિલ નંબર આપેલું નથી. ચાલો નેક્સ્ટ 31. 15,000નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. સાજિયા કહાં लिखा જાય? નહીં લખવાનું. કેમ? ઓર્ડર આપ્યો તો શું થાય? તો કયો વ્યવહાર કહેવાય? હા ગરિમા, બિનઆર્થિક વ્યવહાર કહેવાય. બરાબર, વેરી ગુડ. ચાલો લખવાનું નહીં. પતી ગયું ને બધું? મારો ટોટલ 10, 28, 29, 30, 35, 200 કે આ શું કહેવાય? કુલ ઉધાર વેચાણ. આ બાજુ લખીએ 5,000. આને શું કહેવાય? કુલ ઉધાર વેચાણ પરત. આટલા સારું તમે બાકી રાખેલું, જાતે ગણી કાઢતે. ચાલો દાખલો નંબર 39. જો બેંક સિલક મેળ. ચાલો ચંદન ચમેલીઓ થઈ ગયું કે ગરિમા? શ્રી ઋત્વી શાહની રોકડ મેળ પ્રમાણે તારીખ 29/2/20ના રોજ બેંક સિલક
₹10,000ની હતી જે પાસબુક મુજબ બેંક બાકી સાથે મળતી નથી. નીચેની માહિતી પરથી બેંક સિલક મેળ તૈયાર કરો. ચાલો બેંક સિલક મેળ તૈયાર કરવાનું છે તો નમૂના આપણને લખાવશે દક્ષ, હોશિયાર દક્ષ, સોરી હોશિયાર સ્માર્ટ દક્ષ. આ બધું જુઠ્ઠું પછી હવે લખાવતો છે. પહેલા તારીખ, વ્યવહાર નંબર. લે એક છોકરીએ તને ખોટું પાડ્યું. આવક એમ કે દક્ષ, પણ એને બી છોકરીઓએ ખોટું પાડ્યું. વિગત પછી ની ખબર અને છોકરીઓ કહે ઉધાર જમા. દક્ષ ચાલો આવું કેવું બેંક સિલક મેળ? એટલે રોકડ મેળ નથી, બેંક સિલક મેળ છે. આવક જાવક વાળી. આ ડિઝાઇન ક્યાં પણ લખી મેં ખાતામાં? ઓપન નમૂનો તો લખાઈ શકે ને આમ હેડિંગ વાળું. લાવ જલ્દી બોલ. શ્રી કોની સાની? ઋત્વી સાની. ઋત્વી સાના ચોપડે તારીખ ધોવાઈ ગયો. તારીખ 29/2. જો મહિનાની આખરની તારીખ લખાય. 29 વાંચીને અજીબ લાગે પણ બીજા મહિનાની આખરની તારીખ છે. જો ફેબ્રુઆરી અને 28/2024 લીપ વર્ષ. લીપ વર્ષમાં 29 દિવસ હતા. 29/2/2024 ના રોજ પછી પૂરા થતા ને ની રોજનો બેંક સિલક મેળ. રોજનો બેંક સિલક મેળ ની જે કહેવાનું હતું તે તો તું કીધું નહીં મળે એટલે વાત જ પતી જાય. ચાલો હવે વ્યવહાર જોજો શાંતિથી. અને લાસ્ટ લાઈન ગરિમા થોડુંક ધ્યાન આપો ઉપર ને મોડું બંધ રાખો. તમે જ્યારે બી બેંક સિલક મેળ બનાવે ને તો સાઈડ પર રોકડ મેળ અને શું લખી લેવાનું? પહેલા પાસબુક. આખું લખવાની જરૂર નહીં મળે. RP લખી લો, રો પા લખી લો, બધું ચાલી જાય હા ને તમારા મરજી પ્રમાણે. હવે જે વસ્તુ રોકડ મેળમાં ઉધાર બાજુ આવે તે પાસબુકમાં કઈ બાજુ જાય? જમા બાજુ પર જાય. અને જે વસ્તુ પાસબુકમાં ઉધાર બાજુ હોય તે રોકડ મેળમાં કઈ બાજુ જાય? જમા બાજુ. રોકડ મેળની ઉધાર બાજુ શું લખાય? આવક. રોકડ મેળની જમા બાજુ શું લખાય? જાવક. બીજું તમે ભરેલો ચેક હોઈ શકે ને લખેલો ચેક હોઈ શકે. બંનેમાંથી જો એક ખબર પડી જાય તો ચાલી જાય. તમે ચેક લખે તો પૈસા આવે ને? જાય તો જમા. એટલે જમા બાજુ કયો ચેક? લખેલ. તો ઉધાર બાજુ કયો ચેક? ભરેલ. તમે બેંકમાં ચેક ભરે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર. ક્લિયર થાય આટલું બધાને? આ પહેલા લખી લેવાનું પછી તમારે દાખલો સ્ટાર્ટ કરવાનો. હવે દાખલામાં શું ધ્યાન રાખવાનું? પાસબુકમાં જો ઉધાર બાજુ નોંધાતું છે 4 માંથી કોઈ બી એક તો ખબર પડે તમને. આમાં ઉધાર જમા ખબર પડે કાં તો આમાં ઉધાર જમા ખબર પડે. જો 4 માંથી કોઈ બી એક ખબર પડે, ધારો કે પાસબુકમાં જમા બાજુ તો રોકડ મેળમાં કઈ બાજુ? ઉધાર બાજુ. પછી જોવાનું કે ભૂલ કોનાથી થઈ. જો એમ કે બેંકથી ભૂલ થઈ તો આપણે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અને જો વેપારીથી ભૂલ થઈ તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ક્લિયર બધાના મગજમાં? ચાલો આવી રીતના બનાવીને કરશો સ્ટેપ બાય સ્ટેપ તો વ્યવસ્થિત આવડી જશે. પણ દાખલાની શરૂઆત પહેલા 4 વાક્યથી થાય. રોકડ મેળની ઉધાર બાકી એટલે બેંક સિલક. રોકડ મેળની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. અને પાસબુક મુજબની જમા બાકી એટલે બેંક સિલક. 4 માંથી કોઈ બી એક યાદ રાખે તો 4 યાદ રહી જાય. પણ યાદ તો ખાલી મેં રાખતો છે. ચાલો જો શું આપેલું છે દાખલાની શરૂઆતમાં? રોકડ મેળ પ્રમાણે બેંક સિલક 10,000. તો રોકડ મેળ પ્રમાણે બેંક સિલક ક્યારે બને? ઉધાર બાકી કે જમા બાકી? રોકડ મેળ મુજબ ઉધાર બાકી. આ તો યાદ રાખવાનું છે. ઉધાર બાકી એટલે બેંક સિલક. ઉધાર બાકી છે એટલે ઉધારના ખાનામાં લખવાના. કેટલા રૂપિયા? 10,000. દક્ષ પછી લખજે. ચાલો હવે આપણે વ્યવહાર સ્ટાર્ટ કરીએ. નંબર 1, ₹10,000 ચેક બેંકમાં ભરેલા. બસ અહીંયા જ અટકી જાઓ. ભરેલા એટલે અહીંયા આવે ઉધાર બાજુ તો અહીંયા કઈ બાજુ આવે? જમા બાજુ. બસ આટલું પહેલા નક્કી રાખવાનું. બરાબર? જો હવે 10,000 ચેક બેંકમાં ભરેલા જેમાંથી 4,000 ચેક 29/2/24 સુધી બેંકમાં જમા થયા છે. બોર્ડ પર જો મેં 10,000 જમા કરાવ્યા એમાંથી 4,000 જમા થયા તો કેટલા જમા નહીં થયા? 6,000. આ જમા થયા, આ જમા નહીં થયા. તો આપણે જમા થયા તે ભૂલ સુધારવાની કે નહીં થયા તે સુધારવાની? નહીં થયા તે. બધાને આટલું ખબર પડી જાય હા ને? એટલે અહીંયા 6,000 અહીંયા 6,000 લખાવા જોઈતા હતા જે લખાયેલા નથી. તો શું નહીં થયું તે જો. કોની ભૂલ? તે બેંકમાં જમા થયા છે તો બાકીના બધા જ બેંકમાં જમા થયા નથી. ખબર પડે? જોજો પાછું 10,000 ચેક મેં બેંકમાં ભર્યા હતા
જેમાંથી 4000 જમા થઈ ગયા તો એનો અર્થ શું થાય, બેંકમાં બીજા 6000 જમા થયા નથી. જો નહીં થયા હોય તો આપણે શું કરી દેવાનું, જમા કરી દેવાનું. કેટલા રૂપિયા? 6000. જો તમને એમ કેમ તમે 10000ના ચેક બેંકમાં ભર્યા, લખીને, મતલબ લખીને મીન્સ પેલા જે સ્લીપ ભરે ને સ્લીપ, એ સ્લીપ ભરીને તમે ચેક તો બેંકમાં આપી આવ્યા, પણ બેંકમાંથી ક્લિયર થતા વાર લાગે. કેમ? કેમ કે બધા ચેક એક જ બેંકમાં ક્લિયર નહીં થાય. ધારો કે બીઓબીમાંથી એસબીઆઈમાં લખ્યું હોય ને તો સૌથી પહેલાં બીઓબીમાંથી એક ક્લિયરિંગ હાઉસમાં જાય ને, ત્યાંથી પછી એસબીઆઈ પાસે જાય ને, એસબીઆઈ પરથી ક્લિયર થઈને પાછું ક્લિયરિંગ હાઉસમાં જાય ને પછી આપણા પાસે આવે. આ બધી પ્રોસેસ સેકન્ડ નહીં જોઈ, પણ ચેક એટલા બધા હોય ને કે દિવસ લાગી જાય અમુક વખત. બરાબર? પણ આ જે ચેક છે તમારા 6000 કે 5000ના ચેકની, આ કરોડોના ચેક માટેની વાત હોય. બરાબર? આ ચેકની પ્રોસેસમાંથી પસાર નહીં થવું પડે ને એટલે બેંકવાળાએ સુવિધા કઈ કાઢેલી છે, એનઈએફટી ને આરટીજીએસ, જે તમે બીએની અંદર ભણ્યા હા ને, જે તમને ખબર બી નહીં શું છે, ખાલી ગોખીને તમે લખી આવે. બરાબર ને પોયરા? હા. ચાલો, એટલે 6000 મારે કઈ બાજુ લખવાના? જમા બાજુ. અહીંયા લખીએ વ્યવહાર નંબર 1. વિગતમાં શું લખવું? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. વિગતથી તકલીફ નહીં પડે, જેવું લખ્યું તેવું લખી આપવાનું. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. નંબર 2, બીજો વ્યવહાર જો. ₹4000નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારોને આપવાનો જ રહી ગયો. ચાલો પહેલા તો આપણે જોઈએ કે શું કરવા જોઈએ આપણે, તે પછી બીજી વાત. શું થયું તે જો. 4000નો ચેક લખેલો એટલે અહીંયા કઈ બાજુ? જમા બાજુ. અને પાસબુકમાં કઈ બાજુ? ઉધાર બાજુ. બરાબર? જો હવે 4000નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો, આમાં નોંધો છે તો બચી ગયો. આ જવાબ મળી ગયો આપણને. કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ક્લિયર થાય? જેટલું ઇઝી બનાવે ને તેટલું વધારે સારું. હવે ઉધાર બાજુ લખવાનું છે કેટલા રૂપિયા? 4000. તો ઉધાર બાજુ લખીએ 4000. વિગતમાં શું લખવાનું? લખેલ પરંતુ લેણદારોને આપવાનો રહી ગયેલ ચેક. આખો વ્યવહાર નહીં વાંચે તો બી આવડી જાય. ગૂંચવાડો નથી કોઈને? લેણદારોને આપ્યો નહીં તો બેંકમાં ગયો નહીં તો ભૂલ કોની થઈ? બેંક વાળાની. એકચ્યુઅલી એની ભૂલ નહીં મળે. ત્રીજું જો, ₹12000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. બધું છોડો. પહેલા તો 12000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા. વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ, હા કે ના? વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ હોય તો ધંધામાંથી રોકડ જાય તો કઈ બાજુ? જમા બાજુ. જો આમાં જમા બાજુ તો અહીંયા કઈ બાજુ? ઉધાર બાજુ. પહેલા આ નક્કી થઈ ગયું. હવે ભૂલ કોની તે જો. જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી, તો અહીંયાની ભૂલ છે. તો કઈ બાજુ લખીએ આપણે? જમા બાજુ. એકદમ સિમ્પલ. કેટલા રૂપિયા? 12000. તો જમા બાજુ પર લખીએ 12000. પણ સિમ્પલ ક્યારે લાગે? જ્યારે ટ્યુશનમાં મેં ભણાવતો હું, પછી તો તમારો ખેલ થઈ જ જાય. ચાલો શું લખીએ? વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે, રોકડ મેળમાં નહીં નોંધેલ વીમા પ્રીમિયમ. આપણે જો કોઈ વસ્તુ રોકડ મેળમાં નહીં નોંધીએ તો આવી રીતના સ્ટાર્ટ કરવાનું. રોકડ મેળમાં નહીં નોંધેલ વીમા પ્રીમિયમ. કઈ પૂછવાનામાં? એમ તો વર્ષોનો અનુભવ કોઈ કાંઈ પૂછે નહીં. ભણાવું જેટલું મસ્ત. ચાલો ચોથું. બેંકની એક ગ્રાહકે ઋત્વીના બેંક ખાતામાં 20000 બારોબાર જમા કરાવેલ, જેની જાણ ઋત્વીને 1/3/2024ના રોજ મળી. જો ઋત્વીના બેંક ખાતામાં કોઈ 20000 જમા કરાવે તો એના પાસે પૈસા આવે કે જાય? આવે તો ઉધાર. તો આ રોકડ મેળમાં ઉધાર બાજુ થાય, તો પાસબુકમાં કઈ બાજુ થાય? જમા બાજુ. કોઈ બારોબાર જમા કરાવ્યા એટલે તમે મને કયા વગર મારા ખાતામાં ફીસ લાખી દઈ, જે શક્ય જ નહીં મળે. અને પણ જો તમે ફીસ લાખી દઈને મને ખબર નહીં પડે, તો એમ ધારો કે 2000 રૂપિયા આવ્યા મારા ખાતામાં, કોના આવ્યા મને ખબર પડે? નહીં ખબર પડે? કેવી રીતના ખબર પડે? નામ આવી જાય. અને ધારો કે નામમાં ઉર્દુમાં નામ લખેલું છે તો ખબર પડે કોના આવ્યા? નહીં આવ્યા ને? સાયબર કેફમાંથી લખાયું હોય તો. ચાલો, તો કોઈએ મારા ખાતામાં જમા કરાવી દીધા, ખાતામાં પૈસા આવી ગયા, પણ મને ખબર નહીં મળે. મને ક્યારે ખબર પડે? તમે જ્યારે અહીંયા આવીને મારામાં લિસ્ટમાં નામ ટિક કરાવે ત્યારે. બરાબર? તો એવું સમજો આ એ જ છે. બેંકવાળાએ જમા કરી દીધા પણ મને નહીં ખબર પડી. બરાબર? તો ભૂલ કોની? મારી. એમ જોઈએ તો મારી ભૂલ નહીં, પણ ભૂલ કાં થતી છે? રોકડ મેળમાં. તો આપણે કઈ બાજુ લખવું? ઉધાર બાજુ. બરાબર? પાછું વાંચો. એક ગ્રાહક ઋત્વીના બેંક ખાતામાં 20000 બારોબાર જમા કરાવ્યા. ખાતામાં જમા કરાવ્યા એટલે પાસબુકમાં જમા બાજુ. પાસબુકમાં જમા તો અહીંયા ઉધાર. આમાં જમા કરાવી દીધા એટલે આ સાચું. ભૂલ થઈ મારી ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ 12000. ચાલો શું લખવું વિગતમાં? રોકડ મેળમાં નહીં નોંધેલ, પછી બારોબાર ભરાવેલ ચેક. વાક્ય પૂરું કરી દેવાનું. કાંઈ નહીં, સાચું જ બધું. કોઈ ખોટું નહીં આપે તમારા વ્યવહારને.
પાંચમું, ખાલી રકમ સાચા ખાનામાં હોવા જોઈએ. બેંકે નોંધેલ બેંક ચાર્જીસના ₹100 રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયા છે. ચાલો, સારો વ્યવહાર છે, સમજો. હવે સૌથી પહેલા બેંક ચાર્જીસ, બેંકના ચાર્જ ધંધા માટે આવક ને ખર્ચ. હા, 20,000 રૂપિયા છે. હા, જો આ દક્ષ ગધેડો કેટલા રૂપિયા? 20,000. ચાલો, નંબર 5, બેંકે નોંધેલ બેંક ચાર્જીસના ₹100 રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયા. પહેલા તો બેંક ચાર્જીસ ધંધા માટે આવક કે ખર્ચ? ખર્ચ. બેંકમાંથી ચાર્જ કપાઈ જાય, આવે ને મેસેજ 17 રૂપિયા કપાઈ ગયા, ખાતું હશે તો. ચાલો, 100 રૂપિયા આપણા ધંધા માટે ખર્ચ છે. ખર્ચ તરીકે રોકડ મેળની કઈ બાજુ લખાવા જોઈએ? જમા બાજુ. તો પાસબુકની કઈ બાજુ લખાવા જોઈએ? ઉધાર બાજુ. પણ ભૂલ શું થઈ? રોકડ મેળમાં 2 વાર નોંધાઈ ગયા. જો અહીંયા એકવાર 100 લખાવા જોઈતા હતા, અહીંયા 100 લખાવા જોઈતા હતા, પણ અહીંયા 100 કેટલી વાર લખાયા છે? 2 વાર. તો જો મારે આ ભૂલ સુધારવી હોય તો આને વિરુદ્ધની બાજુએ લખવા પડે. તો સુધરી ગઈ ભૂલ. તો આ જે જમા બાજુ છે તેને કઈ બાજુ લખી દે? ઉધાર બાજુ. વાર્તા પૂરી. ઉધાર બાજુ લખીએ 100. શું લખું? રોકડ મેળમાં 2 વાર નોંધાયેલ બેંક ચાર્જીસ. અકાઉન્ટ બી ઇઝી જ છે, પણ તમે છે ને જરા બી ફોકસ નહીં કરે, નોર્મલ જ લાગે બધું. તો છઠ્ઠું જો, ₹6,000ના ચેક 27/2/24ના રોજ બેંકમાં ભરેલા. ચાલો, અહીંયા જ વાત પતી જાય. પહેલાં તો ભરેલા એટલે તમને કઈ ઉધાર જમા બધું ખબર પડી જવા જોઈએ. ભરેલા એટલે અહીંયા ઉધાર બાજુ ને અહીંયા જમા બાજુ. જો 6,000નો ચેક 27/2/24ના રોજ બેંકમાં ભરેલ, તે નકરાયો, જેની માહિતી ઋત્વીને તારીખ 3/3/24ના રોજ મળી. આટલું ડિટેલમાં જવાનું જ નહીં. જો અહીંયા મેં ભર્યો, બેંકવાળાએ જમા કરવાનો હતો, બરાબર, પણ બેંકમાંથી નકરાઈ ગયો, તો ભૂલ કોની? બેંકની. તો આપણે કઈ બાજુ લખવાના પૈસા? જમા બાજુ. બસ, બીજું કંઈ વિચારવાનું જ નહીં. કેટલા રૂપિયા? 6,000 ને? તો અહીંયા લખીએ 6,000 જમા બાજુ પર. વિગતમાં શું લખીએ? ભરેલ પરંતુ નકરાયેલ ચેક. નેક્સ્ટ 7 નંબર, ₹8,000ના ચેક લખેલા. બસ અહીંયાથી પહેલા ખબર પડી ગઈ આપણને. લખેલા એટલે અહીંયા જમા બાજુ, અહીંયા ઉધાર બાજુ. 8,000ના ચેક લખેલા, જેમાંથી 2,000ના ચેક તારીખ 1/3/24ના રોજ બેંકમાં રજૂ થયા હતા. જોજો કેટલાના લખેલા? 8,000ના લખેલા. તેમાંથી રજૂ કેટલા થયા? 2,000. તો બાકીના 6,000 રજૂ થયા નથી. ખબર પડે આટલું? તો આપણે 2,000ની નોંધ કરવાની, 8,000ની કે 6,000ની? 6,000ની. જેટલાની ભૂલ તેટલાની જ નોંધ કરવાની. મેં અહીંયા લખેલા હતા 8,000, જેમાંથી બેંકમાં કેટલા રજૂ થયા? ખાલી 2,000. તો બાકીના 6,000 અહીંયા લખવાના બાકી. એટલે કઈ બાજુ લખો પૈસા? ઉધાર બાજુ. એટલે ઉધાર બાજુ પર લખીએ 6,000. વિગતમાં શું લખું? લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક. ₹4,000નો ચેક બેંકમાં ભરેલો. પહેલાં અહીંયાથી ખબર પડી ગયું તેટલું તો લખીએ. ભરેલો એટલે રોકડ મેળમાં ઉધાર બાજુ અને પાસબુકમાં જમા બાજુ. કાં ગયો નંબર 8? 4,000ના ચેક બેંકમાં ભર્યા, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. ચોખ્ખું જ કીધું. ક્યાં કરવામાં નહીં આવી? રોકડ મેળમાં. તો આપણે કઈ બાજુ લખી દે? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 4,000. પણ આગળ હજુ બી કંઈ કીધું છે. આ ચેક તારીખ 29/2/2024 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. આવો વ્યવહાર પહેલી વખત આવ્યો. હવે જો આના માટે તમે 2 વસ્તુ કરી શકે, જે મને લાગે સાચી હોય. પહેલાં તો અહીંયા બી ભૂલ થઈ અને પાછું અહીંયા ભૂલ થઈ. તો ભૂલ સામે સુધરી ગઈ. તો લખવાની જરૂર લાગે? હા કે ના? નહીં. બીજી વસ્તુ, તમે ઉધાર બાજુ બી પૈસા લખો, જમા બાજુ બી પૈસા લખો, તે બી સાચું લાગે, બરાબર. પણ મેં અત્યારે નોંધ કરતો નથી, બરાબર. તે છતાં કન્ફર્મ કરવા પડે. ચોપડી મને નહીં લાગે આવો વ્યવહાર હશે. આ લોકોએ બનાવીને મૂક્યો છે. જો શું થયું તે પાછું જો. 4,000નો ચેક બેંકમાં ભરેલ, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. પહેલાં તો મેં ભર્યો તો અહીંયા ઉધાર બાજુ ને અહીંયા જમા બાજુ થવા જોઈતું હતું, બરાબર. પછી આગળ એ લોકો એમ કીધું કે જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. એટલે અહીંયા ભૂલ થઈ એટલે આપણે ઉધાર બાજુ લખી કાઢતે રોહિત. એના પછી આગળ જો શું કીધું? આ ચેક તારીખ 29/2/24 સુધી બેંક દ્વારા વસૂલ થયેલો બી નથી. જો વસૂલ બી નહીં થયો તો અહીંયા બી નોંધ નહીં થઈ. ખબર પડે આટલું બધાને? અને એટલે આ વ્યવહારની મારા હિસાબે નોંધ થવી જ જોઈએ નહીં. બસ મારો ટોટલ. કાં તો જો તમે અહીંયા 2 લીટી છોડી રાખજો. કઈ બાજુ વધારે છે? 14 ને 20, 34 ને 6, 40, 40,100.
40,000 6 માંથી 6 દુ 12 12 દુ 24 24,000 માઇનસ કરો 12 દુ 24 12 તારી 36 12 ચોક 48 8 ઓછા કરવાનો 16,100 ચાલો આજે 16,100 છે અહીંયા લખીએ ક્વેશ્ચન માં જો મેં દાખલો રોકડ મેળથી સ્ટાર્ટ કર્યો તો જવાબ શેમાં મળે પાસબુકમાં તો આન્સર લખીએ પાસબુક મુજબ આ કઈ બાકી જમા બાકી એટલે પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ લખજો તમે બેંક ઓવરડ્રાફ્ટ મેં તો બેંક સીલ લખા સમજ પડે જોજો અહીંયા બધા 2 થી 3 લીટી છોડવાની આપણે પેલું કન્ફર્મ કરવું તમારા શિક્ષક કયા માર્ક્સ આપશે લખવા પર માર્ક્સ આપશે કે નહીં લખવા પર માર્ક્સ આપશે ખબર પડે એટલે છોડવાની 2 લીટી ડિપેન્ડ્સ ઓન યોર ટીચર્સ નોટ સર્સ જેવું કેટલું મસ્ત લાગ્યું ને મિત 40 નંબરનો દાખલો જોજો સમા લિમિટેડ ચાલો ફોન મૂકી લે 12માં તમારે ફોન નહીં લાવવાના ટ્યુશનમાં બરાબર તમારા વાલીને ફોન કરીને કહી દેવા પડે પહેલે જ ચાલો સમા લિમિટેડ કંપની દર વર્ષે સીધી લીટીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણે છે અંડરલાઈન કરો સીધી લીટીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણે કર્યું પ્રથમ 3 વર્ષના યંત્ર ખાતામાં ખૂટતી વિગતોની ગણતરી કરી યંત્ર ખાતું પૂર્ણ કરો અને યંત્ર વેચાણની આમનોંધ લખો ફક્ત યંત્ર વેચાણની આમનોંધ લખવાની છે એટલી જ જગ્યા છોડાવેલી પણ થોડી ગણતરી કરવા પડશે એટલે થોડુંક એડજસ્ટ કરીને લખું ચાલો પહેલાં એટલે જોઈ લેજો પછી લખવાનું રાખજો વચ્ચે વચ્ચે લખતા નહીં એ લોકોએ એક મેઇન વસ્તુ કીધેલી છે તે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કેટલા ટકા 10% આ બહુ જરૂરી છે આના પરથી જ આખો દાખલો કમ્પ્લીટ થવાનો છે બટ પડજો પહેલાં તમને અહીંયા થોડી ઘણી વિગત આપી દીધેલી છે તેના પરથી તમારે સમજવા પડે કે દાખલામાં શું શું કહેવા માંગતા છે તે પહેલાં તો અહીંયા બેંક ખાતે અને રોકડ ખાતે લખ્યું છે એનો શું અર્થ થાય યંત્ર ખરીદેલું હશે ચાલો એક ફાઇનલ થયું આ યંત્ર ખરીદેલું છે આપણને યાદ છે ઘસારો જમા બાજુ પર લખવાનું એક જ યંત્ર છે એક યંત્રનો ઘસારો અહીંયા લખાશે પછી આ ટોટલમાંથી બાકી આગળ લઈ ગયા લાવવા માટે બાદ કરવા પડશે ઘસારો ખબર પડે આ પહેલું બરાબર પછી બીજું જો સેકન્ડમાં બાકી આગળ લાવ્યા ક્યાંથી આવેલું હશે પેલું લઈ ગયા જે શોધવું આપણે તે જ પાછું અહીંયા આવવાનું બરાબર એના પછી આ બેંક ખાતે અને રોકડ ખાતે પાછું બીજું યંત્ર ખરીદેલું તો જો બીજું યંત્ર ખરીદેલું છે એનો અર્થ એવો થાય કે આ ઘસારાની અંદર પ્રથમ યંત્રનો બી ઘસારો અને બીજા યંત્રનો બી ઘસારો બંને પ્લસ કરીને લખવા પડે આ આવી જશે બાકી આગળ લાવ્યા ઘસારો આવી જશે એટલે બાકી આગળ લઈ ગયા મળી જાય એ બાકી આગળ લઈ ગયા પાછું મેં અહીંયા લાવ્યામાં લાવવા એટલે આ રકમ મળી ગઈ બચી આ એક રકમ આ ઘસારાની રકમ ને બાકી આગળ લઈ ગયા જેમાંથી ઘસારો આપણે ગણી નાખશું બરાબર એટલે એ મળી જશે મેઇન વસ્તુ જો આ 2 રકમ નથી મળતી કેવી રીતના મળી શકે 2 રકમ નહીં મળે તો પછી એડજસ્ટ નહીં થાય ને વિડીયો ચાલુ નહીં બોલો દોડે કઈ બુદ્ધિ કઈ દોડે નહીં તમારી બોર્ડ પર જો હવે શાંતિથી જેટલી ગણતરી કરું ને આપણે જેટલી જગ્યા છોડી છે એમાં 3 ભાગ કરી દેવાના 2 ગણતરીને એકમાં નાની ખાલી આમનો લખી લેજો હા ને ચાલો એટલે પહેલાં જોઈ રાખો કેટલી ગણતરી થશે તે પહેલાં મેં અહીંયા લખી દેમ પ્રથમ યંત્ર કેમ લખ્યું કેમ કે આપણે દાખલો જોઈએ એમાં 2 યંત્ર દેખાતા છે બરાબર પ્રથમ યંત્ર ખરીદેલું છે 1,4,21 મારે જો એની પડતર કિંમત નક્કી કરવી હોય તો કેટલી થશે 52,000 વત્તા 3,000 જો દાખલો એમબી બહુ લાંબો છે એટલે તમારે અહીંયા સૂત્ર ને એવું તો લખવાનું છે એ તો બધાને ખબર જ છે કયું આવે સૂત્ર લખી દેમ ચાલો ને પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ ખરીદ કિંમત તમારી 52,000 પ્લસ ગોઠવણી ખર્ચ તમારો 3,000 એટલે કેટલા થવાના 55,000 આ મારી પડતર કિંમત આવી ગઈ પછી તમને યાદ હોય તો આ પડતર કિંમત પર તમારે શું ગણવાનું હોય ઘસારો જે મેં અહીંયા ગણું ચાલો તો પહેલાં લખીએ યંત્રની પડતર કિંમત કઈ તારીખની 1,4,21ની કેટલી આવી 55,000 હવે અહીંયા જો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે 10% બરાબર સીધી લીટી છે એટલે અહીંયા આપણે લખવાના જ નહીં આમાં જ આવી જશે ચાલો અહીંયા લખું સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કેટલા ટકા 10% તો 55,000 એના કેટલા ટકા કાઢીએ 10% એટલે કેટલા આવી ગયા 5,500 સીધી લીટીની પદ્ધતિ છે એટલે 3 વર્ષે ઘસારો એનો કેટલો રહેવાનો 5,500 પ્રથમ વર્ષે એક જ યંત્ર છે એટલે મેં અહીંયા 5,500 લખી શકું બરાબર બીજા વર્ષે 2 યંત્ર છે તો એક યંત્રનો તો 5,500 આવવાનો જ ખબર પડે પછી ત્રીજા વર્ષે બી 2 યંત્ર છે પણ એક યંત્રનો કેટલા આવશે 5,500 ગુસ્સે હવે બરાબર
હવે આ ટોટલ જો, આ 55,000 ટોટલ છે, આ 55,000, એમાંથી 5,500 બાદ કરો એટલે બાકી આગળ લઈ ગયા મળે કેટલા 49,500. આ બાકી આગળ લઈ ગયા તે જ પાછો મેં અહીંયા લાવવા 49,500 ગુસ્સા એટલે સુધી બરાબર. ચાલો હવે બીજું યંત્ર ખરીદેલું છે તો અહીંયા પાછું બીજા યંત્ર માટે ગણતરી કરીએ. બીજું યંત્ર, પણ બીજું યંત્ર અમુક તારીખે ખરીદેલું છે 1/10/22. તો આનો જે ઘસારો નીકળશે તે કેવી રીતના નીકળશે તારીખ પ્રમાણે બરાબર. પણ સૌથી પહેલાં આપણે કઈ કિંમત ગણવાની પડતર કિંમત. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ હેત. ખરીદ કિંમત બીજા યંત્રની કેટલા રૂપિયા 19,000 પ્લસ ગોઠવણી ખર્ચ એનો કેટલો 1,000 એટલે કેટલા થવાના 20,000. આટલું ખબર પડે પહેલાં તો. પછી જે ઘસારો ગણવાનો છે અહીંયા મેં લખું ઘસારો બરાબર 20,000 એની પડતર કિંમત ગુણ્યા કેટલા ટકા ઘસારો 10% એટલે 10/100. પણ મહિના પ્રમાણે ગણવા પડે એટલે તારીખ જોવો 1/10/22 ખરીદેલું. મહિનો ક્યારે વર્ષ ક્યારે પૂરું થશે 31/3/23. કેટલા માસ થવાના 6 માસ બરાબર. એટલે આ 6 માસ પ્રમાણે જો ઘસારો ગણે તો 1,000 રૂપિયા થશે. કરો કેલ્સીપર ફટાફટ બરાબર. તો હવે આ જે છે સેકન્ડ યરમાં એક તો પહેલા યંત્ર જે છે 5,500 તે તો રહેવાનું જ, પ્લસ કેટલા બીજા આવી જવાના બીજા યંત્રના 1,000 એટલે આ કેટલા થઈ જવાના 6,500. ઘૂસી ગયા બરાબર. આ દાખલો છે ને મોસ્ટ એમપી તમારા અત્યારના પેપરમાં બી હતું લગભગ, દ્વિતીય પરીક્ષામાં બી જોઈ લઉં હા ને. એટલે પૂછવાની શક્યતા છે. એકાદ તો ગબડતું પડતું આવ્યા કરતું છે. હા ચાલો ચાલો જોજે વાયરમાં અફરાતી નહીં. ચાલો આનું ટોટલ કરી દો 69,500 બરાબર. ચાલો અહીંયા બી લખીએ 69,500. એમાંથી 4,500 બાદ કરો 63 63,000. આ 63,000 બાકી આગળ લઈ ગયા તે જ પાછા અહીંયા આવવાના 63,000 બરાબર. આટલું પછી અહીંયા એક હજુ ક્વેશ્ચન માર્ક દેખાતું છે નફા માટે. અહીંયા પહેલાં 63,000 આમાં ક્વેશ્ચન માર્કમાં લખું. ચાલો એક નફાનું ક્વેશ્ચન માર્ક દેખાય, પેલી બાજુ ઘસારાનું ક્વેશ્ચન માર્ક દેખાય ને બાકી આગળ લઈ ગયા એમ દેખાય, જેમાંથી આપણે ઘસારો નક્કી કરી શકીએ. પણ અહીંયા કન્ડિશન જો, આ જે છે મહિના પ્રમાણે ગણ્યો હતો. હવે જે બીજું યંત્ર છે તે પાછું આખા વર્ષ માટે જ થઈ ગયું, ત્રીજા વર્ષ માટે. તો ત્રીજા વર્ષે આખા વર્ષનો ઘસારો લાગે. આખા વર્ષનો ઘસારો લાગે એટલે કેટલા યંત્રની મૂળ કિંમત એટલે કે પડતર કિંમત 20,000. એના પર કેટલા ટકા લગાડવાના 10%. કેમ 20,000 પર ગણ્યા? કઈ પદ્ધતિ છે? સીધી લીટી. જો સીધી લીટીની પદ્ધતિ હોય તો ઘસારો કઈ કિંમત પર ગણાય? પડતર કિંમત પર. ધ્યાન રાખવાનું. એટલે 20,000ના 10% એટલે કેટલા આવવાના 2,000. તો 5,500 એક જૂના યંત્રનો ઘસારો તો છે જ, નવા યંત્રનો કેટલો આવી જવાનો 2,000. એટલે ઘસારો કેટલો થઈ જાય 7,500. તમને યાદ હોય તો એક મોટો દાખલો છે જે મેં મોસ્ટ ટાઈમ બી કરાવેલું છે ને તેમાં ઘસારો આ જ થાય 5,500 6,500 ને 7,500 બરાબર. હા ને. એટલે સેમ જ દાખલા પૂછાતા છે દર વખતે. પણ હવે મોટો પ્રશ્ન ઉભરી આ 2 ક્વેશ્ચન માર્ક છે ને તો થોડીક તકલીફ પડે. તો 2 ક્વેશ્ચન માર્ક તમે એમ જોવા જાય ને તો અહીંયાથી ડાયરેક્ટ બી એડજસ્ટ થઈ જાય કરે. 70,700માંથી 63,000 બાદ કરું તો મળી ગયું મને બરાબર. કરો બાદ કેટલા આવે? કેટલા 7,700. પછી આ બી થઈ ગયું કરી દેવા માઇનસ હેલું જ હતું 70,700 7,500 46,200 કેટલા 17,000. આટલે સુધી ઘૂસે બધાને છે એકદમ નોર્મલ હા ને. આવો પૂછવાની શક્યતા છે આ વખતે પાછું, કેમ કે દ્વિતીયમાં બી પૂછાયેલું છે. પ્રથમ વખતે તો આ ચેપ્ટર જ નહીં હતું. હવે જો એક હજુ વસ્તુ જે બતાવવાનું હતું મેં આ નફોવાળું. નફો જો ધારો કે તમને અહીંયાથી ડાયરેક્ટ બાદ કરીને નહીં મળી શકતે, એટલે કે પેપરમાં ધારો કે આ ટોટલ નહીં આપેલું ત્યારે શું કરતે તમે તે જો. અહીંયા મેં લખું પ્રથમ યંત્ર. આ વિડીયો પાછો જોઈ લેજો એટલે યાદ આવી જાય. આ લખવાનું નથી. પ્રથમ યંત્રની પડતર કિંમત 1,4,21 કેટલી હતી 55,000 દેખાય. એમાંથી ઘસારો માઇનસ થતે 31/3/22નો 5,500 માઇનસ કરો 49,500 બરાબર કે. ચાલો પછી બીજા વર્ષ 31/3/23 વેચ્યું ક્યારે છે 31/3/24 દેખાય. ક્યારે વેચ્યું 31/3/24. તો ત્યાં સુધી મારે ઘસારો માઇનસ કરવાનો. કરો 5,500 માઇનસ 44,000 પૂરા. પછી 31/3/24નો ઘસારો 5,500. 5,500 જ કેમ? સીધી લીટીની પદ્ધતિ. વાત કરો 38,500.
38,500 રૂપિયા તમારી કઈ કિંમત આવે? ચોપડી કિંમત કહેવાય. પછી એમાં નફો કે નુકસાન પ્લસ થાય અને પછી કઈ કિંમત આવે? વેચાણ કિંમત આવે. બરાબર છે. બેંક ખાતે કાઉન્સમાં પ્રથમ યંત્રની વેચાણ કિંમત કેટલા રૂપિયા? 46,200. તો આ વેચાણ કિંમત મળી ગઈ મને 46,200. તો આની બાદબાકી કરો એટલે તમને મળી જાય નફો 7,700. ખબર પડ્યા? જો ધારો કે પેપરમાં આ ટોટલ નહીં આપેલું હોતે તો તમે આવી રીતના નફો શોધી શકતે. હા ને? એટલે આ બી વસ્તુ ધ્યાન રાખવાની. અત્યારે તો આપણા માટે ઇઝી થઈ ગયું, પણ જ્યારે અત્યારે બેસીને વિચારતો હતો તો મને એમ કે આ આવી રીતના જ ગણવા પડે, પણ ટોટલ આપેલું છે એ તો ધ્યાનમાં જ નહીં હતું. ક્લિયર થઈ ગયું બધાને આટલું? હા ને? જો નફો થયો તે બી કઈ રીતના ખબર પડે? 38,500ની વસ્તુ મેં 46,200માં વેચું તો નફો જ થાય, પણ જો અહીંયા ઓછું હોતે તો આ શું હોતે? નુકસાન. આ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે એ આમનોંધ બી લખવા કીધેલી છે. કોની આમનોંધ લખવાની છે? ખાલી વેચાણની. હા ને? હવે વેચાણની આમનોંધ લખવાની તો બી આમનોંધનો તો નમૂનો બનાવવા જ પડશે તમારે. બરાબર? આ કોઈએ લખવાનું નથી. જો કોઈની ઈચ્છા હોય ને તો આ હાસ્યમાં લખી શકે તમે, કેમ કે કદાચ પેપરમાં હજી પૂછવાના હોય ને તો આ ટોટલ નહીં આપે તમને. ચાલો, નામ શું છે માણસનું? સમા લિમિટેડ. શ્રી સમા લિમિટેડના ચોપડે આમનોંધ. એમ આમનોંધના ખાના બનાવવા પડે, પણ જગ્યા નહીં બચેલી હોય ને તો ખાલી આમનોંધ લખી દેજો. જગ્યા હોય તો લખી લેવાનું. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. બરાબર? બોલો, વેચાણની આમનોંધ. યંત્ર વેચે તો ધંધામાંથી યંત્ર જાય તો જમા, એટલે તે યંત્ર ખાતે. રોકડ આવે તો ઉધાર, પણ આપણે શું લખીએ? બેંક ખાતે. અને નફો થયો છે કે નુકસાન? નફો હોય તો જમા, તે નફા નુકસાન ખાતે. જો તમારું બરાબર છે કે પરફેક્ટ. જો તમારું નુકસાન થયેલું હોતે તો નફા નુકસાન ખાતે શું થતે? ઉધાર. હવે 3 રકમ લખીએ, એમાંથી નફા નુકસાનની રકમ તમને મળી જશે અહીંયાથી. કેટલી? 7,700. એના પછી બેંક ખાતે એટલે કેટલામાં વેચ્યું તે આ દેખાય? બેંક ખાતે 46,200, એટલે આ મળી ગયા 46,200. અને આ રકમ તમારે આ બંનેની બાદબાકી કરીને લાવવાનું. 46,200 માઇનસ 7,700 એટલે આવશે તમારા 38,500. બરાબર? જો તમે આ ગણતરી કરેલી હોત તો 38,500 તમને અહીંયાથી મળતે. હા ને? બાબત જે પ્રથમ યંત્ર નફાથી વેચ્યું તેના. જોઈ લો, આટલું તમારે લખવાનું છે. આ તો તમારી પાસે કોષ્ટક છે, આ ને આ કમ્પલસરી લખવાનું. નમૂનો બનાવ્યા વગર આમનોંધ લખી દેજો, બાબત જે રહેવા દેજો. બરાબર? બધું એડજસ્ટ થઈ જવાનું હોય તો લખી દેવાનું. આ જે વસ્તુ છે તે હાસ્યમાં લખી દેવાની. બરાબર? લખો એટલે તેટલી વાર વિડીયો બંધ રાખી.